हेलो नमस्कार विद्यार्थी मित्रों आप सभी નું આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોની અંદર આપણે જે ફોરેસ્ટ બીટ ગાર્ડનું રહ્યું એ 9/12/2025 ના રોજ જે દિવ્યાંગ ભરતીનું જે પેપર લેવાનું તેનું રહ્યું એ સંપૂર્ણ સોલ્યુશન જોવાનો પ્રયત્ન કરીશું। જે તમને આવનારી જે વન વિભાગની જે ફોરેસ્ટ એટલે કે જે વન રક્ષકની રહી એ 343 જગ્યા માટેની એ ભરતી આવવાની છે અને જે વનપાલ એટલે જે ફોરેસ્ટર તો તેની એ 135 જગ્યા માટે એ ભરતી આવવાની છે। તો તેની માટે આ પેપર રહ્યું એ ખૂબ જ ઉપયોગી બનશે, માટે તમે આ વિડીયો જો તો તેને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। આપણે એ વિડીયોની શરૂઆત કરવી તે પહેલા જો તમે ફોરેસ્ટ બીટ ગાર્ડની અંદર સારા માર્ક મેળવવા માંગતા હોય તો તમારે જે ભૂતકાળના જે પેપર હોય તો તેને એકવાર ચોક્કસ જોઈ લેવા જોઈએ। જેની અંદર આપણી જે આ ચેનલ હોય તો તેની અંદર ફોરેસ્ટ બીટ ગાર્ડનું 7/7/2013 ના રોજ જે પેપર લેવાનું તે, પછી ફોરેસ્ટ બીટ ગાર્ડનું 28/3/2022 માં જે પેપર લેવાનું તે, પછી ફોરેસ્ટ બીટ ગાર્ડનું 9/10/2016 ના રોજ જે પેપર લેવાનું તે, અને ફોરેસ્ટ બીટ ગાર્ડના 2024 માં જે દરરોજ જે વિવિધ શિફ્ટમાં જે પેપર લેવાતા તો તે તમામ પેપર આપણી જે યુટ્યુબ ચેનલ છે આરો લર્નિંગની તેની અંદર જે પ્લેલિસ્ટ બનાવી છે તો તેની અંદર આ તમામ પેપર તમને મળી જશે। માટે તમારે આ તમામ પેપર તો તેને ચોક્કસ એકવાર જોઈ લેવા જોઈએ, જેથી તમને ખબર પડે કે જે ફોરેસ્ટ બીટ ગાર્ડનું જે પેપર હોય તો તેની અંદર કેવા પ્રકારના સવાલ હોય એ પૂછવામાં આવે છે। ત્યારબાદ પહેલો પ્રશ્ન કે નિમ્નલિખિતમાંથી કયો ભાગ રહ્યો એ ગ્રામ્ય સ્તરે ત્રિસ્તરીય પંચાયત માળખાનો ભાગ નથી? તો ગુજરાતની અંદર જે ત્રિસ્તરીય પંચાયતનું જે માળખું છે તો તેની અંદર કયો ભાગ રહ્યો એ સમાવેશ થતો નથી? તો તેની અંદર જે ગ્રામ સભા હોય તો તેનો સમાવેશ થતો નથી। અને જે આ ત્રિસ્તરીય પંચાયતી રાજ રહ્યું તો તેની અંદર ગ્રામ પંચાયત, જિલ્લા પરિષદ એટલે જેને જિલ્લા પંચાયત કહે છે, પછી પંચાયત સમિતિ જેને તાલુકા પંચાયત કહેવામાં આવશે, આ ત્રણે રહ્યું તો તેનો સમાવેશ થાય છે। જ્યારે ગ્રામ સભા રહ્યું તો તેનો સમાવેશ થતો નથી, માટે જે ઓપ્શન 2 રહ્યું તે તેનો જવાબ બને છે। ત્યારબાદ બીજો પ્રશ્ન કે ચિત્ર વિચિત્રનો મેળો ગુજરાતમાં નીચેની જાતિઓમાંથી કઈ જાતિ દ્વારા ઉજવવામાં આવતો આદિજાતિનો ઉત્સવ છે? તો જે ચિત્ર વિચિત્રનો મેળો રહ્યો એ સાબરકાંઠા જિલ્લામાં ભરાય છે અને જે રહ્યો એ ભીલ અને ગરાસિયા જાતિ રહી તો તેમના દ્વારા ઉજવવામાં આવે છે, માટે જે ઓપ્શન 3 રહ્યું તે તેનો જવાબ બને છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે 2011 ની વસ્તી ગણતરીના અંતિમ આંકડા મુજબ ગુજરાત રાજ્યની વસ્તી રહી એ કેટલી હતી? તો જે ગુજરાત રાજ્ય 2011 ની વસ્તી ગણતરી મુજબ તેની વસ્તી રહી એ 6.03 કરોડ હતું, માટે જે ઓપ્શન 2 રહ્યું તે તેનો જવાબ બને છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન કે વસ્તી ગણતરી 2011 ના અંતિમ આંકડા મુજબ 2001 ની ગ્રામ્ય વસ્તીની સરખામણીએ વર્ષ 2011 માં વસ્તી ઘટીને 57.4% થઈ હતી। તો જે આ ખાલી જગ્યા હતી તો તેની અંદર ઓપ્શન 2 એટલે જે 62.6% રહ્યું તેટલી વસ્તી ઘટીને 2011 માં રહી 57.4% રહી હતી, માટે જે ઓપ્શન 2 રહ્યું તે તેનો જવાબ છે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે શૂન્ય અભિગમ કોની સાથે સંબંધિત છે? તો જે શૂન્ય અભિગમ રહ્યો એ ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાની જે વાયુ પ્રદૂષણ ઘટાડવાની જે નીતિ રહે તો તેની સાથે સંબંધિત છે, માટે જે ઓપ્શન 1 રહ્યો તે તેનો જવાબ બને છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કે નીચેનામાંથી કયું ભૂમિ સ્વરૂપ એ ગુજરાત રાજ્યમાં આવેલું નથી? તો જે બરફનું રણ રહ્યું એ ગુજરાત રાજ્યમાં આવેલું નથી, માટે જે ઓપ્શન 3 રહ્યો તે તેનો જવાબ બને છે। અને ગુજરાત રાજ્યમાં દરિયાકાંઠાનો વિસ્તાર છે, રણ વિસ્તાર પણ આવેલો છે અને કાંપવાળા મેદાનો પણ આવેલા છે, જ્યારે બરફનું રણ રહ્યું એ નથી, માટે 3 રહ્યું તે તેનો જવાબ છે। ત્યારબાદ સાતમો પ્રશ્ન કે ગુજરાતના આર્થિક સર્વેક્ષણ 2022-23 મુજબ લિગ્નાઇટ અને બોક્સાઇટનું ઉત્પાદન ખાલી જગ્યા લાખ મેટ્રિક ટન હતું। તો જે આ સાતમો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન 3 એટલે જે 60.04 મેટ્રિક ટન રહ્યું લાખ મેટ્રિક ટન તે તેનો જવાબ બને છે, માટે જે ઓપ્શન 3 રહ્યું તે તેનો સાચો જવાબ છે। ત્યારબાદ આઠમો પ્રશ્ન કે મહી નદીનો ઉદ્ભવ રહ્યો કયા સ્થળેથી થાય છે? તો જે મહી નદી રહ્યું તો તેનો ઉદ્ભવ માલવાના જે ઉચ્ચ પ્રદેશ રહ્યો જે મધ્યપ્રદેશમાં આવેલો છે તો ત્યાંથી તેનો ઉદ્ભવ થાય છે, માટે જે ઓપ્શન 3 રહ્યું તે તેનો જવાબ બને છે। ત્યારબાદ નવમો પ્રશ્ન કે ગાયન સભાની સ્પર્ધાના નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી?
જે પાછળથી એ ભારતીય શાસ્ત્રીય સંગીત વિભાગમાં એ પરિવર્તન થઈ. તો તેની અંદર જે ઓપ્શન એ કર્યો બરોડા રાજ્ય, બરોડાના મહારાજા જે શિવાજી ગાયકવાડ, તો તેમના દ્વારા એ કરવામાં આવી હતી. માટે જે ઓપ્શન એ કર્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો સમયગાળો રહ્યો એ અપભ્રંશ અથવા તો જૂનો ગુજરાતી કાળ કહી શકાય છે. તો તેની અંદર જે ઓપ્શન 3 રહ્યું ઈસવીસન 10મી અથવા તો જે 11મી સદીથી લઈને એ 14મી સદી સુધીનો જે સમયગાળો રહ્યો તો તેને એ જૂનો ગુજરાતી કાળ તરીકે ઓળખવામાં આવે છે. માટે જે ઓપ્શન 3 રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 11મો પ્રશ્ન કે નિમ્નલિખિતમાંથી એ પૃથ્વી પરના તમામ સજીવો માટે એ ઉર્જાનો અંતિમ સ્ત્રોત રહ્યો એ કયો છે? તો જે તમામ સજીવો રહ્યા તો તેમની માટે એ ઉર્જાનો અંતિમ સ્ત્રોત રહ્યો એ સૂર્ય છે. માટે જે ઓપ્શન 3 રહ્યું સૂર્ય તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 12મો પ્રશ્ન કે તાજેતરમાં એ ભારતમાં હાઇડ્રોજન ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરતા લાંબા ગાળાના સહયોગ માટે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા એ નીચેનામાંથી કોની સાથે એ લેટર ઓફ ઇન્ટેન્ટ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? તો તેની અંદર જે ઓપ્શન 4 જે ફ્રોનહોફર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલર એનર્જી સિસ્ટમ જેને ફ્રોનહોફર આઈએસ કહે છે તો તેની સાથે એ જે એલઓયુ જે હસ્તાક્ષર એ કરવામાં આવ્યા છે. માટે જે ઓપ્શન 4 હતું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 13મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા વર્ષમાં એ મોહમ્મદ શાહની હત્યાનો એ કાવતરાખોરો કરવામાં આવી હતી? તો જે મોહમ્મદ શાહની હત્યા રહી એ 1451માં એ કરવામાં આવી હતી. માટે જે ઓપ્શન 2 રહ્યું 1451 તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 14મો પ્રશ્ન કે ભારતીય બંધારણના કયા ભાગમાં એ મૂળભૂત ફરજોનો એ સમાવેશ કરવામાં આવ્યો છે? તો જે ભારતનું જે બંધારણ રહ્યું તો તેના એ ભાગ 4A એ મૂળભૂત ફરજો તો તેનો એ સમાવેશ કરવામાં આવ્યો છે. માટે જે ઓપ્શન 3 રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 15મો પ્રશ્ન કે કેન્દ્ર સરકારના મૈત્રીપૂર્ણ વિદેશોમાં એ સંરક્ષણ નિકાસને વેગ આપવાના વિઝન મુજબ એ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જે HAL તો તેના દ્વારા એ નીચેનામાંથી કયા દેશને પ્રથમ એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર માર્ક 3 એ પહોંચાડવામાં આવ્યું છે? તો તેની અંદર એ ઓપ્શન 2 મોરિશિયસ રહ્યું તેનો એ જવાબ બને છે. જે 2 રહ્યું તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ 16મો પ્રશ્ન કે નિમ્નલિખિત કઈ કલમ ભારતીય બંધારણ મુજબ એ કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક સંબંધિત એ જોગવાઈઓ રહી તે વિશે એ ઉલ્લેખ કરે છે? તો તેની અંદર એ ઓપ્શન 1 કલમ 126 તેનો એ જવાબ બને છે. અને હાલમાં જે સુપ્રીમ કોર્ટ રહી તો તેની અંદર એ ન્યાયાધીશની સંખ્યા રહી એ વધારી દેવામાં આવી છે. અને તેની અંદર એ હાલમાં ન્યાયાધીશની સંખ્યા રહી એ 37+1 એટલે જે 38 ન્યાયાધીશ એ સુપ્રીમ કોર્ટમાં એ નિમી શકાય છે. ત્યારબાદ 17મો પ્રશ્ન કે શ્વસનના પ્રથમ પગલામાં એ ગ્લુકોઝનું વિભાજન થાય છે જેમાં 6 કાર્બન અણુનું એ 3 કાર્બન અણુમાં એ પરિવર્તન થાય છે. તો આ 3 કાર્બન અણુ રહ્યા તો તેને એ શું કહેવામાં આવે છે? તો જે 3 કાર્બન અણુઓ રહ્યા તો તેને એ પાયરુવેટ કહેવામાં આવે છે. માટે જે ઓપ્શન 3 રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 18મો પ્રશ્ન કે આ વર્ષે એ ચીનના હોંગઝોઉમાં એ યોજાયેલી જે 19મી એશિયન ગેમ્સ રહી તો તેની અંદર એ ભારતનું સ્થાન રહ્યું એ કેટલામું હતું? તો જે 2022માં જે એશિયન ગેમ યોજાણી તો તેની અંદર એ ભારતનું સ્થાન રહ્યું એ ચોથું હતું. અને આ વખતે 2026ની જે એશિયન ગેમ રહી તો તેનું આયોજન એ જાપાન ખાતે એ થવાનું છે, જે તમારે એ ખાસ કરીને યાદ રાખો. ત્યારબાદ 19મો પ્રશ્ન કે નીચેનામાંથી ભારતીય બંધારણની કઈ કલમ એ કોઈ પણ રાજ્યના રાજ્યપાલની નિમણૂક સંબંધિત છે? તો જે આ 19મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન 3 એટલે જે કલમ 155 રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 20મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા મંત્રાલયે એ 3 થી 6 વર્ષની વયના બાળકોને એ પોષણ તેમજ વધુ સારું શિક્ષણ આપવા માટે એ પોષણ ભી પઢાઈ ભી નામનું અભિયાન રહ્યું તે એ શરૂ કર્યું હતું? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન 1 કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય રહ્યું તો તેના દ્વારા આ જે પોષણ ભી ઓર પઢાઈ ભી તે અભિયાન રહ્યું એ શરૂ કરવામાં આવ્યું હતું. માટે જે ઓપ્શન એ રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 21મો પ્રશ્ન કે 1930માં એ મહાત્મા ગાંધીએ એ નીચેનામાંથી કયા સ્થળેથી એ દાંડી કૂચ રહી તો તેની એ શરૂઆત કરી હતી? તો જે મહાત્મા ગાંધી રહ્યા તો તેમણે એ દાંડી કૂચની શરૂઆત રહી એ અમદાવાદ ખાતેથી એ કરી હતી. માટે જે ઓપ્શન એ રહ્યો ઓપ્શન 1 અમદાવાદ તેનો એ જવાબ બને છે.
ત્યારબાદ એ 22મો પ્રશ્ન કે ભારતના સંદર્ભમાં એ રેખાંશ 82°23' એ નીચેનામાંથી શું ગણવામાં આવે છે? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન 1 ભારતીય માનક સમય એટલે જે IST રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે નીચેનામાંથી કોણે એ પ્રખ્યાત બારડોલી સત્યાગ્રહ રહ્યું તો તેનું એ નેતૃત્વ કર્યું હતું? તો જે આ બારડોલી સત્યાગ્રહ રહ્યું તો તે એ 1928માં થયું હતું અને તેનું નેતૃત્વ રહ્યું એ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા એ કરવામાં આવ્યું હતું. માટે જે ઓપ્શન એ કર્યું સરદાર વલ્લભભાઈ પટેલ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે ગુજરાત રાજ્યના નીચેનામાંથી કયો શાસક રહ્યો એ જહાર બખ્શ તરીકે એ ઓળખાય છે? તો જે જહાર બખ્શ તરીકે એ મોહમ્મદ શાહ રહ્યો એ ઓળખાય છે. માટે જે ઓપ્શન 4 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે PM શ્રી યોજના એ નીચેનામાંથી કયા સામાજિક ક્ષેત્ર સાથે એ સંકળાયેલ છે? તો જે PM શ્રી યોજના એ શિક્ષણના વિકાસ સાથે એ સંકળાયેલી યોજના છે. માટે જે ઓપ્શન 3 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 26મો પ્રશ્ન કે ₹2040 ને એ અને બી વચ્ચે એવી રીતે વિભાજિત કરવામાં આવે કે એ ના અડધા ભાગ અને બી ના 1/3 ભાગ રહ્યા એ સમાન હોય તો બી નો ભાગ રહ્યો એ કેટલો થાય? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન 2 1224 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 27મો પ્રશ્ન કે નીચે આપેલ બાર ગ્રાફ રહ્યો તમને અહીં જે ગ્રાફ આપવામાં આવ્યો છે તો તેના ઉપરથી એ તમારે જવાબ આપવાનો છે. તો તેની અંદર એ બંને વર્ષો માટે એ શાખા B3 ના કુલ વેચાણ અને બંને વર્ષો માટે એ શાખા B5 ના કુલ વેચાણનો ગુણોત્તર રહ્યો એ શું હોય છે? તો તમને અહીં જે ઓલું આપ્યું પઝલ તો તેને એ સોલ્વ કરીને એ તમારે આ પ્રશ્ન રહ્યો એ સોલ્વ કરવાનો અને તેનો જવાબ રહ્યો એ 19/12 બને છે. માટે જે ઓપ્શન 3 રહ્યું તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 28મો પ્રશ્ન કે 5 પરિણામોની સરેરાશ એ 46 છે અને પ્રથમ ચાર રહ્યા તો તેની સરેરાશ જો 45 હોય તો પાંચમું પરિણામ રહ્યું એ શું હોય? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન 4 50 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 29મો પ્રશ્ન કે 19.50માં એક વસ્તુ વેચીને એક માણસને એ 30% નફો થાય છે તો 60% નફો મેળવવા માટે એ વેચાણ કિંમતમાં એ કેટલાનો એ વધારો કરવો પડે? તો જે 29મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન 3 એટલે કે જે ₹4.50 રહ્યો તો તેનો એ વધારો કરે તો તેને એ 60% નફો રહ્યો એ થાય છે. માટે જે ઓપ્શન 3 રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 30મો પ્રશ્ન કે એક વર્ગખંડમાં એ 5 છોકરાઓ છે. તમામ 5 છોકરાઓમાં એ સુનિલ એ સૌથી મોટો છે. નીરજ એ સુનિલ કરતા નાનો છે પણ શશી કરતા એ મોટો છે. શશી એ નીરજ કરતા નાનો છે પણ વિનોદ કરતા એ મોટો છે. વિનોદ એ રાકેશ કરતા મોટો છે. તો આ વિધાનના આધારે એ નીચેનામાંથી કયો વિકલ્પ રહ્યો એ ખોટો છે? તો જે આ 30મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન 4 એટલે જે રાકેશ રહ્યો એ સુનિલ કરતા એ મોટો છે તે વિકલ્પ રહ્યો એ ખોટો બને છે. માટે જે 4 વિકલ્પ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 31મો પ્રશ્ન કે 50ના 30% એ 40ના 20% થી કેટલા વધુ છે? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન 3 એટલે જે 7 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 32મો પ્રશ્ન કે નીચે આપેલ શ્રેણીને એ તાર્કિક રીતે પૂર્ણ કરવા માટે એ પ્રશ્નાર્થ ચિહ્ન રહ્યું તો તેની જગ્યાએ એ શું આવે? તો તે શ્રેણી છે એ 37, 44, 41, 48, 45. ત્યારબાદ એ પ્રશ્નાર્થ ચિહ્ન બે પ્રશ્નાર્થ ચિહ્ન તમારે બે સંખ્યાઓ શોધવાની છે. તો તેનો જવાબ રહ્યો એ 52 અને 49 તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન 3 રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 33મો પ્રશ્ન કે વાર્ષિક 12.1/3% સાદા વ્યાજે રોકાણ કરવામાં આવે ત્યારે 2 વર્ષ પછી એ ₹7,500 થાય છે તો આમાં મળતું જે સાદું વ્યાજ રહ્યું એ કેટલું હશે? તો જે 33મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન 1 એટલે જે ₹1,500 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 34મો પ્રશ્ન કે બોર્ડ માસના નિયમનો ઉપયોગ કરીને અહીં તમને જે સમીકરણ આપ્યું છે તો તેનું એ તમારે સાદું રૂપ આપવાનું છે. તે સમીકરણ છે કૌંસમાં 144/12 પછી છગડીયો કૌંસ એની અંદર નાનું કૌંસ 40/3 કૌંસ પૂરો માઇનસ કૌંસની અંદર 20/5 કૌંસ પછી છગડીયો કૌંસ પૂરા નું 9/3 નું એક સાદું રૂપ આપવાનું છે. અને જે આ 34મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન 4
720 તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 35મો પ્રશ્ન કે જો પ્લસનો અર્થ રહ્યો એટલે કે જે સરવાળો રહ્યો તો તેનો અર્થ એ ભાગાકાર, બાદબાકી કરે તો તેનો અર્થ એ ગુણાકાર, ભાગાકારનો અર્થ એ સરવાળો, ગુણાકારનો અર્થ એ બાદબાકી હોય તો તમને અહીં જે પદ આપ્યું છે એટલે કે જે રકમ તો તે તમારે એ ઉકેલ કરવાનો છે। તો તે રકમ છે એ 64 + 4 / 22 × 9 - 3 બરાબર એ પ્રશ્ન ચિહ્ન। તો જે પ્રશ્ન ચિહ્ન રહ્યું તો ત્યાં એ 11 આવે માટે જે ઓપ્શન એ કર્યું 11 તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 36મો પ્રશ્ન કે નિમ્નલિખિત શ્રેણીમાં એવા કેટલા પ્રતીક છે જેમાં પ્રત્યેકની તુરંત પહેલા એક સંખ્યા આવે છે। તો તમને અહીં જે રકમ આપવામાં આવી તો તેમાંથી એ તમારે આ જે પ્રશ્નનો જવાબ રહ્યો એ ગોતવાનો છે। તો તેની અંદર એ ઓપ્શન 4 એટલે જે 4 રહ્યું તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 37મો પ્રશ્ન કે ખેલાડી અને ખેલના આધારે એ નીચેનામાંથી કયો વિકલ્પ રહ્યો એ પ્રશ્ન ચિહ્નનું એ સ્થાન લેશે। તો જે લિએન્ડર પેસ રહ્યો એ ટેનિસનો એક ખેલાડી છે। તો જે નીતિશ કુમાર રહ્યો એ કઈ રમતનો એક ખેલાડી છે તો તે રહ્યો એ કબડ્ડીનો એક ખેલાડી છે માટે જે ઓપ્શન એ રહ્યો કબડ્ડી તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 38મો પ્રશ્ન કે જો 725 મીટર લાંબી એક ટ્રેન એ 235 મીટર લાંબી ટનલમાંથી એ 48 સેકન્ડમાં એ પસાર થતી હોય તો ટ્રેનની ઝડપ રહે એ મીટર પ્રતિ સેકન્ડમાં એ તમારે શોધવાની છે। તો તેની અંદર એ ઓપ્શન 3 એટલે જે 20 રહ્યું તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 39મો પ્રશ્ન કે નીચે આપેલ શબ્દોમાંથી એ સાચી જોડણી વાળો શબ્દ રહ્યો એ તમારે એ પસંદ કરવાનો છે। તો તેની અંદર જે ઓપ્શન 3 એટલે જે નિર્વાસિત રહ્યું તે જોડણી એ તમને સાચી આપવામાં આવી છે માટે જે 3 રહ્યું તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 40મો પ્રશ્ન કે ફકરો વાંચીને એ એમના પ્રશ્નોના જવાબ રહ્યા એ તમારે આપવાના છે। તો કે અહીં તમને જે ફકરો આપવામાં આવ્યો તો તેના ઉપરથી એ તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે શરદ ઋતુમાં એ કઈ બાબતનું રહ્યું એ ધ્યાન રાખવાનું હોય છે। તો તેની અંદર એ ભોજન રહ્યું તો તેનું એ ધ્યાન રાખવાનું હોય છે માટે જે ઓપ્શન 4 રહ્યું ભોજન તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 41મો પ્રશ્ન કે સંધિ જોડો સમ પ્લસ લગ્ન તો તેની સંધિ એ સંલગ્ન થાય છે માટે જે ઓપ્શન 2 રહ્યો સંલગ્ન તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 42મો પ્રશ્ન કે નીચેનામાંથી સાચી જોડણી રહે તે ધરાવતો એ શબ્દ શોધવાનો છે। તો તેની અંદર એ જર્જરિતની જે જોડણી રહી એ સાચી છે માટે જે ઓપ્શન એ કર્યો જર્જરિત તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 43મો પ્રશ્ન કે તમને અહીં જે કાવ્ય પંક્તિ આપવામાં આવી છે તો તેના ઉપરથી એ તમારે જવાબ શોધવાનો છે। તે પ્રશ્ન છે કે કવિ શેને એ મોટી ગણાવે છે તો જે કવિ રહ્યો એ પ્રેમ કડીને એ મોટી ગણાવે છે માટે જે ઓપ્શન 2 રહ્યો પ્રેમ કડીને તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 44મો પ્રશ્ન કે સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ ખીજ્યું કરડે પીંડીએ રીઝ્યું ચાટે મુખ આ જે પંક્તિ રહી તો તેની એ સમાન અર્થ વાળો જે વિકલ્પ રહ્યો એ તમારે એ પસંદ કરવાનો છે। તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન 1 દુર્જનની મૈત્રી અને શત્રુતા ન કરવી તે તેનો એ જવાબ બને છે માટે જે ઓપ્શન એ કર્યું તે તેનો એ સાચો જવાબ છે। ત્યારબાદ એ 45મો પ્રશ્ન કે કહેવતનો સાચો અર્થ શોધી કાઢો તો એક કાંકરે બે પક્ષી મારવા તો તે કહેવતનો સાચો અર્થ રહ્યો એ એક પ્રયત્નથી એ બે કામ રહ્યા એ પાર પાડવા તે તેનો એ અર્થ થાય છે માટે જે ઓપ્શન એ કર્યો તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 46મો પ્રશ્ન કે સાણાના દેવને કપાસિયાની આંખો કહેવતનો એ સાચો અર્થ રહ્યો એ તમારે આપવાનો છે। તો તેનો એ સાચો અર્થ રહ્યો એ લાયકાત મુજબનું માન તે તેનો એ જવાબ બને છે માટે જે ઓપ્શન 3 રહ્યો તે તેનો એ સાચો જવાબ છે। ત્યારબાદ એ 47મો પ્રશ્ન કે સંધિ જોડો પુરઃ પ્લસ રહિત તો તેની સંધિ રહી એ પુરોહિત થાય છે માટે જે ઓપ્શન એ કર્યો પુરોહિત તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 48મો પ્રશ્ન કે નીચેની કાવ્ય પંક્તિનો સાર એ જેમાં જોવા મળતો હોય તો તે વિકલ્પ એ તમારે પસંદ કરવાનો છે। તો તે કાવ્ય પંક્તિ છે ઘાટ ઘડિયા પછી એ નામરૂપ જુજવા અંતે તો હેમનું હેમ જ હોય તો તેની અંદર જે ઓપ્શન 2 રહ્યું સોનું એ સોનું જ તે રહ્યું એક સાર છે માટે જે ઓપ્શન 2 રહ્યું સોનું એ જ સોનું તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 49મો પ્રશ્ન કે નીચેના વાક્યમાંથી એ વાક્ય રચનાના પ્રમાણે એ સાચું વાક્ય હોય એ તમારે એ શોધીને લખવાનું છે। તો તેની અંદર જે ઓપ્શન 1 માં આપ્યું છે
એક વાંદરો ઝાડની ટોચે બેસીને એ હુફાફુફ કરતો હતો. તે વાક્ય રહ્યું એ સાચું છે. માટે જે ઓપ્શન એ કર્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 50મો પ્રશ્ન કે વાક્યને એ શુદ્ધ રીતે એ ફરીથી લખો. દરરોજ વાંચે દામિની પુસ્તક છે. તો તમને અહીં જે વાક્ય આપવામાં આવ્યું છે તો તેને રહ્યું એ તમારે સાચી રીતે એ લખવાનું છે. તો તેનું સાચું રહ્યું એ દામિની દરરોજ પુસ્તક વાંચે છે તે તેનો એ સાચો અર્થ થાય છે. માટે જે ઓપ્શન એ કર્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 51મો પ્રશ્ન કે ભારતમાં પ્રોજેક્ટ એલિફન્ટના ઉદ્દેશ્યો એ નીચેનામાંથી કયા છે? તો તેના એ 3 વાક્યો છે. પહેલું કે હાથીઓ તેમના રહેઠાણ કોરિડોરનું એ રક્ષણ કરવું. માનવ પ્રાણી સંઘર્ષના એ મુદ્દાઓને સંબોધવા. પછી બંદીવાન હાથીઓનું એ કલ્યાણ. તો આ જે 3 રહ્યા ઈ પ્રોજેક્ટ એલિફન્ટ રહ્યો તો તેનું એ ઉદ્દેશ્ય છે. જે 1992માં એ શરૂ કરવામાં આવ્યું હતું. માટે જે ઓપ્શન 2 રહ્યું 1, 2 અને 3 તે 3 વાક્ય રહ્યા એ સાચા છે. માટે જે ઓપ્શન 2 રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 52મો પ્રશ્ન કે પર્યાવરણના સંરક્ષણમાં એ જંગલોના યોગદાન અંગે એ નીચેનામાંથી કયું રહ્યું એ સાચું છે? તો તેની અંદર એ પહેલું વિધાન કે તે એ ભૂસ્ખલનથી એ બચાવે છે. બીજું કે તે ચક્રવાત અને પૂરની તીવ્રતા એ ઘટાડે છે. તો જે આ બંને વિધાન રહ્યા એ સાચા છે. માટે જે ઓપ્શન 4 રહ્યો 1 અને 2 બંને તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 53મો પ્રશ્ન કે વિશ્વ આબોહવા જોખમ સૂચકાંક એટલે કે જે ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ 2019 દ્વારા એ ભારતને વિશ્વમાં ખાલી જગ્યા સૌથી વધુ અસર પામે તેવા એ રાષ્ટ્રમાં એ મૂકવામાં આવ્યો છે. તો તેની અંદર જે ઓપ્શન 3 જે 14મું રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 54મો પ્રશ્ન કે દુધવા ટાઈગર રિઝર્વનો એ ખાલી જગ્યા પ્રોજેક્ટ ટાઈગર હેઠળ એ સમાવેશ કરવામાં આવ્યો છે. તો તેનો જવાબ રહ્યો ઈ ઓપ્શન 2 1987 થી લઈને એ 88 નું જે વર્ષ રહ્યું તો તે દરમિયાન એ જે પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગત જે દુધવા ટાઈગર રિઝર્વ રહ્યો તો તેનો એ સમાવેશ થયો હતો. માટે જે ઓપ્શન 2 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 55મો પ્રશ્ન કે ઓઝોન વિશે એ નીચેનામાંથી એ કયું વિધાન રહ્યું એ સાચું છે? તો પહેલું વિધાન કે ઓઝોન એક અસ્થિર અણુ છે. બીજું કે વાતાવરણમાં એ ઓઝોનની સાંદ્રતા ઓઝોનના સર્જન અને વિનાશ વચ્ચેના ગતિશીલ સંતુલન પર એ આધારિત છે. તો જે આ બંને વિધાન રહ્યા એ સાચા છે. માટે જે ઓપ્શન 4 રહ્યું 1 અને 2 તે બંને તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 56મો પ્રશ્ન કે ખાલી જગ્યા નામની માટીના સૌથી ઉપરના સ્તરમાં એ આંશિક રીતે વિઘટિત કાર્બનિક પદાર્થો અને કેટલાક અકાર્બનિક ખનિજ કણોનો એ સમાવેશ થાય છે. તો જે આ 56મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન 3 એ સમસ્તર રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે કાર્બન ખાલી જગ્યા દ્વારા એ કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં એ છોડમાં પ્રવેશ કરે છે. તો તેની અંદર એ ઓપ્શન 2 પાંદડા રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે ભારતીય ગેંડા વિશે એ નીચેનામાંથી કયું વિધાન રહ્યું એ સાચું છે? તો તેની અંદર એ પહેલું વિધાન કે ભારતીય ગેંડાની વસ્તી એ 1905માં એ 175 હતી. બીજું વિધાન કે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર ઇન્ડિયા અનુસાર 2012 સુધીમાં એ ભારતીય ગેંડાની સંખ્યા રહી ઈ 2700 થી પણ એ વધુ ગઈ છે. તો તેની અંદર જે ઓપ્શન 2 એટલે આ બંને વિધાન રહ્યા તો તેમાંથી એ બીજું વિધાન રહ્યું તે જ એ માત્ર સાચું છે. એટલે કે જે ઓપ્શન 1 માત્ર 2 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે વર્ષ 2017-18ના જમીનના ઉપયોગોના વર્ગીકરણ મુજબ એ ગુજરાતનો કુલ ભૌગોલિક વિસ્તાર એ ખાલી જગ્યા સ્ક્વેર કિમી છે. તો તેનો જવાબ એ 1,96,244 સ્ક્વેર કિમી થાય છે. માટે જે ઓપ્શન 3 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 60મો પ્રશ્ન કે નિમ્નલિખિતમાંથી કયું ટાઈગર રિઝર્વ રહ્યું એ અરુણાચલ પ્રદેશમાં એ આવેલું છે? તો જે પાકે ટાઈગર રિઝર્વ રહ્યું એ અરુણાચલ પ્રદેશમાં એ આવેલું છે. માટે જે ઓપ્શન 2 રહ્યું તે તેનો એ જવાબ બને છે. જ્યારે જે આ પેચ ટાઈગર રિઝર્વ રહ્યું એ જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તે બંને વચ્ચે એ આવેલું છે. જ્યારે આ નામેરી અને નાગરહોલ તે બંને ટાઈગર રિઝર્વ રહ્યા એ કયા રાજ્યમાં આવેલા છે? તો તેનો જવાબ રહ્યો એ તમે કોમેન્ટ બોક્સમાં એ જરૂર જણાવજો. ત્યારબાદ એ 61મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું વન નાબૂદીનું એ કારણ છે? તો તેની અંદર એ પેલું વિધાન કે લાકડાની માંગ.
બીજું વિધાન કે સ્થાનાંતરશીલ ખેતી, તો જે આ બંને વિધાન રહ્યા એ સાચા છે. માટે જે ઓપ્શન 3 રહ્યું 1 અને 2 તે બંને તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે રાષ્ટ્રીય હરિત ન્યાય પંચ 2010 ની નીચેનામાંથી કઈ કલમો રહી? એ ટ્રિબ્યુનલના આદેશોનું પાલન કરવામાં નિષ્ફળતા માટે એ દંડ રહ્યું, તો તેના સાથે એ સંબંધિત છે. તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન 4 એટલે જે કલમ 26 રહી તેની એ જ વાત કરવામાં આવી છે. એટલે કે જે ટ્રિબ્યુનલના આદેશોનું પાલન ન કરે તો દંડ રહ્યું એ એનજીટી જે ટ્રિબ્યુનલ રહ્યું એ કરી શકે છે. અને આપણી જે યુટ્યુબ ચેનલ હોય તો તેની અંદર એ રાષ્ટ્રીય હરિત ન્યાય પંચ એટલે કે જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તો તેના સંબંધિત એ સ્પેશિયલ વિડીયો તે પણ એ બનાવીને મૂકેલો છે. તો તમારે તેને પણ એ એકવાર એ જોઈ લેવો. અને જેને જોવા માટેની લિંક રહી એ જે આ વિડીયો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ત્યાંથી એ તેને ચોક્કસ એ જોઈ લીજો. ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે ગુજરાતના કૃષિ આબોહવા વિસ્તારો અને વન પ્રકારો અંગે એ નીચેનામાંથી કયું વિધાન રહ્યું એ સાચું છે? તો તેની અંદર એ પહેલું વિધાન કે રાજ્યના પશ્ચિમ ભાગોમાં એ ભેજવાળા પાનખર ઉષ્ણકટિબંધીય જંગલો એ જોવા મળે છે. પછી બીજું વિધાન કે પહાડી જંગલો એ પૂર્વીય ભાગો અને સૌરાષ્ટ્રના પ્રદેશોમાં એ જોવા મળે છે. તો તેની અંદર એ માત્ર બીજું વિધાન રહ્યું એ જ એ સાચું બને છે. માટે જે ઓપ્શન એ કર્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે જમીનના પ્રકારના સંદર્ભમાં એ નીચેનામાંથી કયું વિધાન રહ્યું એ સાચું છે? તો તેની અંદર એ પહેલું વિધાન કે જમીનની સૌથી ઉપરના સ્તર કરતાં ભૂગર્ભીય જમીનના ઓર્ગેનિક દ્રવ્ય અને જીવજંતુઓ એ ખૂબ જ ઓછા પ્રમાણમાં એ હોય છે. પછી બીજું વિધાન કે ભૂગર્ભીય જમીનની નીચેના વિસ્તાર એ મૂળ દ્રવ્યના ખાવાનું એ બનેલા હોય છે. તો તેની અંદર આ જે બંને વિધાન રહ્યા એ સાચા છે. માટે જે ઓપ્શન એ કર્યો 1 અને 2 તે બંને તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે નાના અને મધ્યમ નગરોમાં એ દ્રશ્યમાન પર્યાવરણીય સુધારણા લાવવા માટે એ 10મી યોજના હેઠળ એ ઇકો શહેર પ્રોગ્રામની એ શરૂઆત કરવામાં આવી હતી. તો નીચેનામાંથી કયા નગરોને એ કાર્યક્રમના પ્રથમ તબક્કે રહ્યું તો તેના અંદર એ લાવવામાં આવ્યા હતા? તો તેની અંદર એ ઓપ્શન 2 જે ઉજ્જૈન રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 66મો પ્રશ્ન કે ઘન કચરા વ્યવસ્થાપન સંદર્ભમાં એ ખાલી જગ્યા એ કાર્બનિક અથવા તો અશ્મિ આધારિત કાર્બનના સામગ્રી પ્લાસ્ટિક વગેરેનું એ કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનમાં એ આંશિક એ દહન છે. તો તેની અંદર જે ઓપ્શન 1 જે ગેસીકરણ રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 67મો પ્રશ્ન કે ભારતમાં એ કૃષિ વનીકરણ નીતિની જરૂરિયાત અંગે એ નીચેનામાંથી કયું વિધાન રહ્યું એ સાચું છે? તો તેની અંદર એ પહેલું વિધાન કે સંકલિત ખેતી એ પ્રણાલીના અભિગમોનો એ અભાવ. પછી બીજું વિધાન કે પ્રતિબંધિત નિયમનકારી વ્યવસ્થા. તો જે આ બંને વિધાનો રહ્યા એ સાચા છે. માટે જે ઓપ્શન 3 રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 68મો પ્રશ્ન કે વર્ધિત ઉર્જા કાર્યક્ષમતા રાષ્ટ્રીય મિશન ભારતમાં એ ખાલી જગ્યાથી એ લાગુ કરવામાં આવ્યું છે. તો જે આ વર્ધિત ઉર્જા કાર્યક્ષમતા રાષ્ટ્રીય મિશન એ ભારતમાં 2011 થી એ લાગુ કરવામાં આવ્યું છે. માટે જે ઓપ્શન 4 રહ્યું 2011 તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે ગુજરાત ફોરેસ્ટ સ્ટેટિસ્ટિક 2019-20 મુજબ એ ગુજરાતના વન આવરણ અને અંગે એ નીચેનામાંથી કયું વિધાન રહ્યું એ સાચું છે? તો તેની અંદર એ પહેલું વિધાન કે ગુજરાતમાં કુલ આરક્ષિત વનોનો જથ્થો રહ્યો એ 10,000 સ્ક્વેર કિમીથી એ ઓછો છે. પછી બીજું વિધાન કે ગુજરાતમાં કુલ રક્ષિત વનોનો જથ્થો રહ્યો એ 5,000 સ્ક્વેર કિમીથી એ ઓછો છે. તો જે આ બંને વિધાન રહ્યા તો તેમાંથી એ માત્ર બીજું વિધાન રહ્યું તે જ એ સાચું છે. માટે જે ઓપ્શન 2 રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 70મો પ્રશ્ન કે પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય અને વિશ્વ બેંકનો એ સ્ટ્રેન્થિંગ ફોરેસ્ટ ફાયર મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા કે જે ભારતમાં દાવાનળ સંચાલનનું મજબૂતીકરણ શીર્ષકનો સંયુક્ત અભ્યાસ અહેવાલ એ ખાલી જગ્યામાં એ બહાર પાડવામાં આવ્યો હતો. તો તેનો જવાબ એ ઓપ્શન 1 2018 તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 71મો પ્રશ્ન કે ભારતની રાષ્ટ્રીય હરિત ન્યાય પંચ જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ વિશે એ નીચેનામાંથી કયું વિધાન રહ્યું એ સાચું છે?
તો તેની અંદર એ પહેલું વિધાન કે ન્યાયપંચ તો સિવિલ પ્રોસીજર કોડ જે 1908 હેઠળ એ પ્રક્રિયા દ્વારા એ બંધાયેલા છે. પછી બીજું વિધાન કે ન્યાયપંચ તો એ ભારતીય પુરાવા અધિનિયમ 1872 હેઠળ એ પ્રક્રિયા દ્વારા એ બંધાયેલ છે. તો જે આ 1 અને 2 તે બંને વિધાન એ એક પણ એ સાચા નથી. માટે જે ઓપ્શન 3 રહ્યું ન તો 1 અને ન તો 2 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 72મો પ્રશ્ન કે ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં એ સ્થળાંતર ખેતી રહી કરવામાં આવે છે? તો તેની અંદર એ મિઝોરમ 1, 2 નાગાલેન્ડ. તો આ જે બંને તો તેની અંદર એ સ્થળાંતર ખેતી રહી એ કરવામાં આવે છે. માટે જે ઓપ્શન 4 1 અને 2 તે બંને એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે ભારતમાં જંગલમાં લાગેલી આગ અંગે એ નીચેનામાંથી કયું વિધાન એ સાચું છે? તો તેની અંદર એ પહેલું વિધાન કે પૂર્વીય હિમાલયની સરખામણીએ એ પશ્ચિમ હિમાલયના જંગલો આગ લાગવાથી એ વધુ શક્યતા ધરાવે છે. બીજું વિધાન કે આગ લાગવાની સૌથી વધુ શક્યતા ધરાવતો વિસ્તાર એ હિમાલયની સૌથી નાની પર્વતમાળાઓ છે. તો જે આ બંને વિધાન એ સાચા છે. માટે જે ઓપ્શન એ કર્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 74મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું પ્રાકૃતિક પર્યાવરણનું એ ઉદાહરણ છે? તો તેની અંદર એક અભયારણ્ય, બીજું કે ઘાસના મેદાનો. તો જેની અંદર જે ઓપ્શન 2 જે ફક્ત 2 રહ્યું તે જ એ તેનો જવાબ બને છે. માટે જે ઘાસના મેદાનો રહ્યા તો તે એ પ્રાકૃતિક પર્યાવરણ રહ્યા તો તેનું એ ઉદાહરણ છે. માટે જે ઓપ્શન 2 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 75મો પ્રશ્ન કે ગુજરાત વન આંકડાશાસ્ત્ર 2019-20 મુજબ એ નીચેનામાંથી કયા જિલ્લામાં એ સૌથી વધુ વન આવરણો રહ્યા એ આવેલા છે? તો તેની અંદર એ ઓપ્શન 1 ડાંગ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 76મો પ્રશ્ન કે પ્રથમ વિશ્વ આબોહવા પરિષદ રહી એ ખાલી જગ્યામાં યોજાઈ હતી. તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન 2 જીનીવા રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 77મો પ્રશ્ન કે શહેરી વનીકરણના લાભો અંગે એ નીચેનામાંથી કયું વિધાન રહ્યું એ સાચું છે? તો તેની અંદર એ પહેલું વિધાન કે તે પર્યાવરણીય ઇજનેરી સમસ્યાઓના ઉકેલમાં એ મહત્વની ભૂમિકા એ ભજવે છે. બીજું વિધાન તેનો ઉપયોગ એ શહેરી વિસ્તારોમાં કુદરતી તોફાનોમાં પાણી ફરી વળતા બનાવો પછી એ ભારે તોફાનોની અસરોને ઘટાડવા માટે એ થઈ શકે છે. તો જે આ બંને વિધાન એ સાચા છે. માટે જે ઓપ્શન 2 રહ્યું બંને 1 અને 2 તે બંને એ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 78મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું કારણ એ ઉર્જાની કટોકટી તરફ એ દોરી જાય છે? તો તેની અંદર એ પહેલું કારણ કે ઉર્જા પ્રસારણ અને વિતરણમાં એ બિનકાર્યક્ષમતા, બીજું કે અતિશય વપરાશ. તો જે આ બંને કારણો એ સાચા છે. માટે જે ઓપ્શન 1 અને 2 તે બંને તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે ઘન કચરાના નિકાલ માટે એ વપરાતી પદ્ધતિઓ અંગે એ નીચેનામાંથી કયું વિધાન એ સાચું છે? તો તેની અંદર એ પહેલું વિધાન કે ઘનીકરણમાં એ દબાણ વધારવાની અને કચરાના જથ્થાને ઘટાડવાની પ્રક્રિયાનો એ સમાવેશ થાય છે. પછી બીજું વિધાન કે ઘનીકરણ કચરામાંની એ મોટી અથવા તો કાચની વસ્તુઓને પણ એ તોડી નાખે છે. તો તેની અંદર એ ઓપ્શન 1 અને 2 તે બંને તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 80મો પ્રશ્ન કે ગ્લોબલ વોર્મિંગના પરિણામો અંગે એ નીચેનામાંથી કયું વિધાન એ સાચું છે? તો તેની અંદર એ પહેલું વિધાન કે વાતાવરણીય તાપમાનમાં એ વધારો, બીજું વિધાન કે સમુદ્રીય સપાટીમાં એ વધારો. તો આ બંને વિધાન એ સાચા છે. માટે જે ઓપ્શન 3 1 અને 2 તે બંને તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 81મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો એ હરિતઘર જે ગ્રીન હાઉસ વાયુ છે? તો તેની અંદર પહેલું કે નાઇટ્રસ ઓક્સાઇડ, બીજું ક્લોરોફ્લોરોકાર્બન. તો આ બંને એ ગ્રીન હાઉસ એ વાયુ છે. માટે જે ઓપ્શન 2 1 અને 2 તે બંને તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 82મો પ્રશ્ન કે ચંદન એ કયા પ્રકારના જંગલમાં એ જોવા મળે છે? તો જે ચંદન એ ભેજયુક્ત પર્ણપાતી જંગલો તો તેની અંદર એ જોવા મળે છે. માટે જે ઓપ્શન 3 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 83મો પ્રશ્ન કે પોંગ ડેમ એ નીચેનામાંથી કઈ નદી પર એ બાંધવામાં આવ્યો છે? તો જે પોંગ ડેમ એ બીયાસ નદી પર એ બનાવવામાં આવ્યો છે. માટે જે ઓપ્શન 1 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 84મો પ્રશ્ન કે ગુજરાત પર્યાવરણ વ્યવસ્થાપન સંસ્થાએ એ તેનું મુખ્ય મથક એ ખાલી જગ્યામાં એ ગાંધીનગર
એ ખસેડ્યું છે. તો તેની અંદર જે ઓપ્શન 4 2011 માં રહ્યું તો તેનું જે મુખ્ય મથક હતું તો તે એ ગાંધીનગર ખાતે એ ખસેડવામાં આવ્યું હતું. માટે જે ઓપ્શન 4 રહ્યું 2011 તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 85મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું એ માનવ રચિત પર્યાવરણનું એ ઉદાહરણ છે? તો તેની અંદર એ ઉદ્યાનો પહેલું, બીજું વૃક્ષારોપણ. તો જે આ બંને રહ્યા એ માનવો દ્વારા એ રચિત એ પર્યાવરણના એ ઉદાહરણો છે. માટે જે ઓપ્શન એ કર્યું 1 અને 2 તે બંને તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 86મો પ્રશ્ન કે વન્યજીવ પ્રોટેક્શન કાયદો 1972 માં એ ખાલી જગ્યા રહ્યા એ પ્રકરણો છે. તો જે 1972 નો જે વન્યજીવ પ્રોટેક્શન કાયદો રહ્યો તો તેની અંદર એ કુલ 7 રહ્યા એ પ્રકરણો છે. માટે જે ઓપ્શન 2 રહ્યો 7 તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 87મો પ્રશ્ન કે જૈવ વિવિધતા પરનું કન્વેન્શન ખાલી જગ્યામાં એ અમલમાં આવ્યું હતું. તો જે જૈવ વિવિધતા પરનું જે કન્વેન્શન રહ્યું એ 1993 માં એ અમલમાં આવ્યું હતું. માટે જે ઓપ્શન 3 રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 88મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું ફ્રી ફ્લોટિંગ હાઇડ્રોફ્લોરાઇટનું જે ઉદાહરણ છે? તો તેની અંદર એ પહેલું કે સાગી ટટરિયા, બીજું કે સાલ્વનિયા. તો જે માત્ર બીજો જે સાલ્વનિયા રહ્યું તે જ તેનો જવાબ બને છે. માટે જે ઓપ્શન 4 રહ્યું માત્ર 2 તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 89મો પ્રશ્ન કે જંગલની આગના એ માનવ પ્રેરિત કારણો અંગે એ નીચેનામાંથી કયું રહ્યું એ સાચું છે? તો તેની અંદર એ પહેલું વિધાન કે પિકનિક, માનવવાળા ટ્રેક્ટર્સ, ભરવાડ વગેરે દ્વારા એ કેમ્પ ફાયર. પછી બીજું કે અંગત દુશ્મનાવટ. તો જે આ બંને વિધાન રહ્યા એ સાચા છે. માટે જે ઓપ્શન 2 રહ્યું બંને 1 અને 2 તે બંને એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 90મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું એ એક્સ સિટુ સંરક્ષણનો એ ગેરલાભ છે? તો તેની અંદર એ પહેલું કે પ્રજાતિને એ લુપ્ત થવાથી બચાવાતી નથી. બીજું કે અનુકૂળ પરિસ્થિતિઓને એ હંમેશા જાળવી શકાતી નથી. તો આ બંને રહ્યા એ તેના એ ગેરલાભ છે. માટે જે ઓપ્શન 1 રહ્યું 1 અને 2 તે બંને તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 91મો પ્રશ્ન કે વાતાવરણીય ઓઝોનના લગભગ ખાલી જગ્યા ટકા વિષમતાપ આવરણ એ જે પૃથ્વીની સૌથી નજીકના પ્રદેશમાં છે? તો જે આ 91મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન 4 એટલે જે 10% તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 92મો પ્રશ્ન કે ટાઈગર રિઝર્વ અને રાજ્યની નીચેનામાંથી કઈ જોડી રહી એ યોગ્ય રીતે એ મેળ ખાય છે? તો તેની અંદર એ પહેલું કે કોમ્બેટ ટાઈગર રિઝર્વ જેને એ 1973 અને 74 માં એ સમાવેશ કરવામાં આવ્યો હતો. પછી બીજું કે સિમ્પ્લિફાલ ટાઈગર રિઝર્વ જેનો એ 1988 થી 89 ની અંદર એ સમાવેશ કરવામાં આવ્યો હતો. તો તેની અંદર જે માત્ર પહેલું વિધાન તે જ એ સાચું છે. માટે જે ઓપ્શન 2 રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 93મો પ્રશ્ન કે હવાના પ્રદૂષણની અસરો વિશે એ નીચેનામાંથી કયું વિધાન રહ્યું એ ખરું છે એટલે જે સાચું છે? તો તેની અંદર એ પહેલું વિધાન કે શ્વસન તંત્ર અને હૃદયની લગતી એ સમસ્યાઓ. બીજું કે ઓઝોન સ્તરનો એ અવક્ષય. તો જે બંને વિધાન રહ્યા એ સાચા છે. માટે જે ઓપ્શન 1 રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 94મો પ્રશ્ન કે ઓઝોન સ્તર અંગે એ નીચેનામાંથી કયું વિધાન રહ્યું એ સાચું છે? તો જે પહેલું વિધાન કે ઓઝોનના સ્તરની શોધ રહી એ 1893 માં એ થઈ હતી. પછી બીજું વિધાન કે ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી ચાર્લ્સ ફ્રેન્સી અને હેનરી બ્યુસન દ્વારા એ ઓઝોન સ્તરની રહી એ શોધ કરવામાં આવી હતી. તો તેની અંદર જે માત્ર બીજું વિધાન રહ્યું તે જ એ સાચું બને છે. માટે જે ઓપ્શન 4 રહ્યું તે જવાબ એ તેનો સાચો છે. ત્યારબાદ એ 95મો પ્રશ્ન કે જૈવિક તબીબી કચરો મેનેજમેન્ટના નિયમો 2016 મુજબ એ જૈવિક તબીબી કચરાને એ અલગ પાડવાના સંબંધમાં નીચેનામાંથી કયું વિધાન રહ્યું એ સાચું છે? તો તેની અંદર એ પહેલું વિધાન કે પ્રાપ્તિ સ્થાન પર જ એ વિભાજિત થવું જોઈએ. બીજું કે એકત્રિત થતા કચરાના વર્ગોના આધારે એક કન્ટેનરનું સ્થાન રહ્યું એ નક્કી કરવું જોઈએ. તો જે આ બંને વિધાન રહ્યા એ સાચા છે. માટે જે ઓપ્શન 1 રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 96મો પ્રશ્ન કે ટકાઉ વિકાસ લક્ષ્યાંકો એટલે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પ્રમાણે એ નીચેનામાંથી કયું લક્ષ્યાંક રહ્યું એ 9મું છે? તો તેની અંદર એ પહેલું વિધાન કે આબોહવા પરિવર્તનના પગલાંને એ રાષ્ટ્રીય નીતિઓ, વ્યૂહરચનાઓ અને આયોજનમાં એ સંકલિત કરવું. પછી બીજું વિધાન
કે નાના પાયાના ઔદ્યોગિક અને અન્ય સાહસો, ખાસ કરીને એ વિકાસશીલ દેશોમાં એ વાજબી ધિરાણ સહિતની નાણાકીય સેવાઓની પહોંચમાં એ વેલ્યુ ચેન અને બજારોમાં તેમના સંકલનમાં એ વધારો કરવો. તો તેની અંદર જે માત્ર બીજું એટલે કે જે ત્રીજું વિધાન રહ્યું એટલે જે ઓપ્શન 3 જે માત્ર 2 વિધાન વાળું તેનો એ જવાબ બને છે. એટલે જે આ 96મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ વિકલ્પ 3 રહ્યો એ તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 97મો પ્રશ્ન કે ખનનથી એ પરિમાણના પર્યાવરણીય જોખમો વિશે એ નીચેનામાંથી કયું વિધાન રહ્યું એ સાચું છે. તો તેની અંદર એ પહેલું વિધાન કે વન નાબૂદી, બીજું કે હવાનું પ્રદૂષણ. તો આ બંને વિધાનો રહ્યા એ સાચા બને છે. માટે જે ઓપ્શન 2 જે બંને રહ્યા એ તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 98મો પ્રશ્ન કે રાષ્ટ્રીય કલન ભૂમિ કાર્યક્રમ એટલે જે નેશનલ વેટલેન્ડ પ્રોગ્રામ હેઠળ એ ગુજરાતની 8 કલન ભૂમિ એટલે જે વેટલેન્ડને એ રાષ્ટ્રીય સંરક્ષણ મહત્વની કલન ભૂમિ તરીકે એ સૂચિત કરવામાં આવી છે. તો નીચેનામાંથી કયું ઉપર જણાવેલ કેટેગરી રહે તો તેની અંદર એ આવે છે. તો તેની અંદર એ પહેલું કે છરીધર સંરક્ષણ અનામત, બીજું કે જામનગરનું ખીજડીયા તળાવ. તો જે આ બંને વિધાન રહ્યા તો તેમાંથી એ ફક્ત બીજું એટલે જે સંરક્ષણ ખીજડીયા તળાવ જે જામનગર ખાતે આવેલું છે તો તે જ એ તેનો જવાબ બને છે. માટે જે ઓપ્શન એ કર્યું ફક્ત 2 તે તેનો એ જવાબ બને છે. અને ગુજરાતમાં રહી કુલ 5 એ વેટલેન્ડ સાઇટ આવેલી છે. જેની અંદર એ સૌથી પહેલા તો નળ સરોવર પક્ષી અભયારણ્ય, બીજું ખીજડીયા તળાવ જામનગર, ચોથું ત્રીજું જે કડીનું જે તળાવ રહ્યું થોળ તળાવ, પછી ચોથું જે ડભોઈનું તળાવ અને પાંચમું જે સાંસ્કૃતિક જળ સંરક્ષણ અનામત રહ્યું. આ 5 રહે એ ગુજરાતમાં વેટલેન્ડ સાઇટો એ આવેલી છે. અને હાલમાં ભારતમાં એ કુલ 100મી વેટલેન્ડ સાઇટ તરીકે એ જયપ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે તો તેને એ ભારતની 100મી વેટલેન્ડ સાઇટ એ જાહેર કરવામાં આવી છે. માટે તમારે આ જે પણ જીકે છે તો તેને ખાસ કરીને યાદ રાખવી. ત્યારબાદ એ 99મો પ્રશ્ન કે એસિડ વરસાદની બાબતમાં એ નીચેનામાંથી કયું વિધાન રહ્યું એ સાચું છે. તો તેની અંદર એ પહેલું વિધાન કે એસિડના વરસાદને કારણે એ મનુષ્ય અને પ્રાણીઓમાં એ શ્વસન સંબંધી બીમારીઓ એ થાય છે. પછી બીજું વિધાન કે જ્યારે એસિડ વરસાદ પડે છે તો ભૂગર્ભ જળ તરીકે એ વહીને નદી, સરોવરો વગેરે સુધી એ પહોંચે તો ત્યારે તે એ જળચર જીવસૃષ્ટિ અને વનસ્પતિ પ્રાણી જીવનને એ અસર કરે છે. તો જે આ બંને વિધાનો રહ્યા એ સાચા છે. માટે જે ઓપ્શન 4 1 અને 2 તે બંને તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 100મો પ્રશ્ન કે ટાઈગર રિઝર્વ પ્રોજેક્ટ ટાઈગર રિઝર્વ અને પ્રોજેક્ટ ટાઈગર હેઠળ એ સમાવેશનો વર્ષ એ નીચેના કઈ જોડી રહે યોગ્ય રીતે એ મેળ ખાય છે તે તમારે એ જણાવવાની. તો તેની અંદર એ પહેલું કે જે પન્ના ટાઈગર રિઝર્વ હતું તો તેને એ 1993-94માં એ જાહેર કરવામાં આવ્યું. પછી મેલઘાટ ટાઈગર રિઝર્વ હતું તો તેને એ 1998-99માં એ જાહેર કરવામાં આવ્યું. તો જે આ બંને જોડી રહી તો તેમાંથી એ પહેલા નંબરની જે જોડી રહી એ યોગ્ય રીતે એ મેળ ખાય છે. માટે જે ઓપ્શન 4 ફક્ત 1 તેનો એ જવાબ બને છે. એટલે કે જે 100મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન 4 જે ફક્ત 1 રહ્યું તે જ એ તેનો જવાબ બને છે. આજના આ વિડીયો અંદર એ આપણે જે ફોરેસ્ટ બીટગાર્ડનું જે પેપર હતું તો તેનું એ સંપૂર્ણ સોલ્યુશન રહ્યું એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ ફોરેસ્ટ બીટગાર્ડની અંદર એ સારા માર્ક મેળવવા માંગતા હોય તો તમારે સૌથી પહેલા તો જે તેના જે ભૂતકાળના પેપર છે તો તેને એ ચોક્કસ એ જોઈ લેવા જોઈએ. જેની અંદર એ ફોરેસ્ટ બીટગાર્ડનું પેપર એ 2013નું, 2016નું, પછી 2022નું, પછી 2024માં જે વિવિધ શિફ્ટના જે પેપર હતા તે, પછી 2025નું જે પેપર હતું તો તેને તો એ તમારે વિગતવાર એટલે જે તેનું એ ડિટેલ પૂર્વક એ તમારે એ સોલ્યુશન જોવું જોઈએ. અને આ તમામ પેપર સોલ્યુશન માટેની જે લિંક રહે એ તમને આ જે વિડીયો રહ્યો તો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અથવા તો જે આપણી જે યુટ્યુબ ચેનલ છે આરુ લર્નિંગ તો તેની અંદર એ અલગથી એ પ્લેલિસ્ટ બનાવેલી છે તો ત્યાં જઈને આ તમામ પેપર એ તમે જોઈ શકો છો. અને જો તમે એ ફોરેસ્ટ બીટગાર્ડ સંબંધિત એ મહત્વના મટીરિયલના એ વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તો તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને આ તમામ પેપરની પીડીએફ રહે એ આપણી જે ટેલિગ્રામ ચેનલ રહે આરુ લર્નિંગ તો તેની અંદર એ મૂકી દેવામાં આવશે. તો તેને એ તમે હજી સુધી જોઈન ન કરી હોય તો તમે તેને એ જોઈન કરી લેજો. અને જો આ ચેનલને એ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે આની અંદર એ આપણે ફોરેસ્ટ બીટગાર્ડ સંબંધિત એ મહત્વની જે સ્ટડી વિડીયો એ તમને એ મળતા રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.